તો ન પૂછે, લગભગ જોયો હોય છે. ગંજીપત તમે એના 52 પાના હોય ને ગંજીપતાના, એના ફેર 53મું હોય ખબર? હા, જોકરનું 53મું હોય. એને ડિઝાઇન કરી રાખો ને તો ગંજીપતા ફેરવું હોય, ને ઉલટો કરી નાખો ને એટલે 52 બાયણે હોય. આમ રાખો તો આપડા ફેરો છે ને, બાકી આમ કરી નાખો એટલે 52 બાયણે, બાઉન્ડ્રીની બહાર. હા, કાના કાકરિયા અમને ને માર વાલમ બહુ વાગે, મારી સાસુ ચતુર સુજાન ઝબકીન જાગે. છેલ્લે પ્રીતમ લખ્યું છે કે તમે જીતા ગાયું ના ગોવાળ, હવે હું હારી ભલે મળ્યા પ્રીતમના નાથ, મને ભવ દેજો તારી. અને શરણાગતિ સ્વીકારી લીધી. પણ આપણે તો ભગવાન એવો નહીં, બાપના નોકરની જેમ કામ કરી દે. ત્રણદી ભગવાન કામ ન કરે, સોથી ભગવાન બદલાવી નાખીએ. માઇન્ડ એવા થઈ ગયા, ત્રણદી કામ સીધો, સોથી જે કામ ન થાય ભગવાન બદલો. એક જણો ગંગાજી નાવા ગયો તો, બહુ ઓછી થોડીક આવદાય ઓછી થાય ને એવું કરતો, જ્યાં જ્યાં હોય ને બેહતા દેજો ને. ગંગાજી નાવા ગયો, એમાં બ્રાહ્મણોએ કીધું કે કંઈક નીમ લેવું પડે, કે લીધું. કે હું નીમ લીધું? એ કે મને ઘડીક વાર વિચાર કરવા દો. કે કરી લે. એ હારી ઘડી વિચાર કર્યો, હું નીમ લઉં, હું નીમ લઉં, હું નીમ લઉં. એમાં એને નક્કી થઈ ગયું કે બાઈ ઉઠીને કાયમ અડદની ડાયર નાખે, કઢી કરે, આપણા ગામડાના રિવાજ. પછી અડદની આખડી લઉં. એ ઘેરે આવીને કહી દીધું મારે અડદની આખડી છે, મારા હાટું નોખું શાક કરી દો. મૂલી તાલી હાટું જે અડદની ડાળ નાખી દો, મારા હાટું કાયમ શાક નોખું કરવું. અને એમાં બરોબર ગામનો વાણીઓ ખૂબ ધન કમાઈને આવ્યો, અને ગામની અંદર સુંદર મજાની ગૌશાળા બનાવી, કંદોઈને બોલાવીને કીધું ગામ જમણવાર કરવો છે, આપણા ગામમાં શું જમણવાર થાય? કે લાહા લાડવા ને ચીણા. લાહા લાડવા અને ચીણા. કે નહીં, ગામે કોઈ દી ન ખાધું એવું? કે ગામે અડદિયા કોઈ દી નથી ખાધા. એ કે અડદિયા કરી. અને ભાઈ ગામ જમવા બેઠો ને પિત્તળની થાળી અને અડદિયા પીરહાતા આવે, ખણી ખણી ખણી. એ થાળીઓ પડતા આવે, ઓલાને અડદની આખડી બાજુ વાળાને ક્યાં હોગઠા જેવા શું પડે? હોગઠા જેવા શું પડે? એ કે અડદિયા છે. એ કે અડદ ના હોય? કે હા 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 હા, જિંદગીમાં પેલી વખત અડદિયા ખાવા દીડા ને આજ જ આખડી. એ 7 અડદિયા થાળીમાં લીધા. પછી 2 હાથ જોડીને કે આખડી રે આખડી, તું મારી માં, અડદ માથે ઉતરીને મગ માથે જા. દાઈબા હો ભાઈ. પણ વાણિયાને એમ થયું કે ગામડું ગામ છે, અડદિયા નો ભાવે ને આ હું વાણીઓ કરીને બેઠો આ ગુંદના લોસા નો, મારું ગામ ભૂખ્યું રહે તો. એટલે કંદોઈને કે દાળ ભાત ન કરતો, ખીચડી કરી. અને ભાઈ ત્રાંબિયાની ધારે ઘી પીરહાતી આવે. હા, એ ફોરંબારી ખીચડી લીધી તો ખરી હો, પાનેલીને ધરા જોડો ખાડો કર્યો, એ ભર્યો. પછી 2 હાથ જોડીને કે આખડી રે આખડી, તું મારી માં, મગ માથે ઉતરીને પાછી હતી ન્યા જા. હવે પાછી હતી ન્યા જા. આપણી તો ટેકે આવી છે, આપણા તો નિયમે આવા છે, આપણા તો વ્રતે આવા છે. આપણે તો ભગવાને એવો જોઈએ બાપના નોકરની જેમ કામ કરી દઈએ. હા, હું તો કે મારી કથા હાલતી હતી, કાલે જ પૂરી થઈ. કાલે બપોરે મારી કથા પૂરી થઈ. ભીખુદાનભાઈ આવ્યા તેથી મેં મારી કથામાં કીધું હતું. ને આજકાલમાં તમે વિડીયો જોતા હશો, બધું ફરે છે હમણાં, એ જોયું છે. એમાં મેં કથામાં કીધું હતું કે આવડા મોટા શાસ્ત્રો જે આપડ્યા ને, આવડા શાસ્ત્રો આ દેશને દેવાની જરૂર જ નહોતી. આવડા ગ્રંથો, હજારો ગ્રંથો આ દેશને દેવાની જરૂર નથી. આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી, ક્યાંય કર્યા ભોગવવાના છે, બ્રહ્માના બાપને જોડ્યો નથી, તારે કરવું હોય તો કરીને, ન કરી તો તારી મરજી. આ માફની ઘાણી નાખીને એમાં પેધી ગયા. 2 નારિયેળના ડોડા વધારશે તો માફ કરી દે, 2 દીવા કરશે તો માફ કરી દે, 1 વખત હાલીને જ્યાં સુધી માફ કરી દે. કરતા ગયા માફી માંગતા ગયા, કરતા ગયા માફી માંગતા ગયા. બાકી એને કીધું હે, માફ બાપ કરનારું કોઈ નથી, કર્યા કર્મના ભોગવવાના છે.
તો આ ફીડો સુધરી જાય. આને લાંબુ કઈ કહેવાની જરૂર જ નહોતી. આટલું કીધું હોત ને. ઓકે, આના હાટું જે દોડ્યા છે અને આજકાલની નથી સાહેબ. આ એક યાદ રાખજો, આ એકલી નથી આવતી, 18 અવગુણ લઈને આવે. મતલબ આખું લિસ્ટ છે કેટલા એવા બધા શું આવે. હા, 18 અવગુણ લઈને આવે. મારા બાપા એ બપોરા ખંભાળિયામાં કરે, વાળું કરવા મુંબઈ જાય. હા, તાકાતવારી છે, નો આવે તો. આ તો પિતૃના પુણ્ય હોય તો જીરવાય, બાકી આ જીરવાય. હા, સત કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી, અછતના લાગે આંકતકા, તેથી બેઠું બોલાવે નહીં કોઈ. અહીં તો સત કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી, લોહી બટકા ભરે ભાઈ. હા, એ તો પિતૃના પુણ્ય હોય. બહુ અઘરું છે, ખૂબ રહો પણ અઘરું છે. તમે ક્યારે આવો મિત્રો, આ તો આહિર સમાજ છે એટલે કહું, ક્યારેક આવો કુતિયાણા વટી, વંથલી વટી, માફ કરજો, માણાવદર વટી અને વંથલી જુનાગઢને રસ્તે આવો. રસ્તામાં એક ગામનું નામ આવશે બંટિયા. કોઈ વાંચ્યું હોય તો, ઘંટિયા બંટિયા. એ બંટિયા ગામ. અને બંટિયા, મારી હંભરાની વાત કરું, હું તમને વેદપુરાણની વાત નથી કરતો, જૂની વાતો નથી કરતો. જે વ્યક્તિને મેં જોયો, હું મળ્યો, એની હું તમને વાત કરું છું. એ બંટિયા ગામની અંદર ત્રિણજાયરના ઘર. અને સાહેબ એવા રિવાજ નીકળ્યા હતા એ વખતે, ગામ એક બાજુ થઈ જતા. એક થરા ગામ હોય ને એ હપી જાય, આખું ગામ હપી ગયું. આયરના દીકરાને વાડીએ મૂલે નહીં જવાનું, આયરને કામ કરવા નહીં જવાનું, આયરને બીડી નહીં દેવાની, એને બાકર નહીં દેવાના. આવા બંધારણ ગામે બાંધ્યા. એ બંધારણ બાંધતા 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 ગામના વાણંદ દેવજીને કીધું તારે આયરું દાઢી કરવા નહીં જવાનું. અને એક ગામનો અડીખમ આયર રામ બાપા રામ રૂડા, મારું અટકનો આયર, એ રામ રૂડા મારું મેં જોયેલા. રામ બાપાને ખબર પડ્યા, દેવજીને બોલાવીને કીધું કે દેવજી સાંભળ્યું છે કે ગામ તારી માથે દબાણ કરે છે કે આ બાપુ. ગામે કીધું છે કામ કર, કે દીકરા એક કામ કરીને ગામ ભેરો ભળી જા ને, અમે ત્રણે મારા ઘર છે માણાવદર દાઢીઓ કરાવી લે. હું ગામ ભેરો ભળી જા. કે બાપા વાત હાથી, પણ મારું પેટ નહીં ભરાય ને તો છોકરાઓને લઈને સુરત વયો જાય ને શરીર ખાઈ જાય, બાકી તમારા ત્રણ ઘરને નહીં મૂકો. વાત વટે ચડી, વાત વટે ચડી. હજુ ભાઈ હમણાં ગુજરી ગયો. એ દીકરાઓને બોલાવીને રામ બાપા એટલું કીધું, છોકરાઓ આ વાણંદ આપણી હારે હઠ લઈને બેઠો, આપણી સામે બેઠો, આ ત્રણ ઘરની માથાનો રોટલો ન હાલે, અને જીવાય માટે થઈને કંઈક દીવો, અને જીવાય કંઈક કાઢી દો. કે બાપા હું જીવાય દઈએ, કે તમને મન પડાવી દો. ના બાપા તમે કયો જીવાય દઈએ, કે જાઓ માણાવદર જઈને 10 વીઘા જમી ખાતે કરી દો. અને માણાવદર જઈને 10 વીઘા જમી ખાતે કરી દીધી. 1.5 વર્ષ 2 વર્ષ પહેલા મારો બંટિયા પ્રોગ્રામ હતો ને, 4ની કેટલી લઈને ભાભો આવ્યો. મેં કીધું દેવજીભાઈ પેલી જમી દીધી તું? મને કે બાપા એ હું હો, મને જમી દીધી છે. જો વાણંદ જીવે છે, રામ બાપા ગુજરી ગયા. કાળ જાય અને કેણી રીએ, અને ચૈત્ર સુદ ન. અને 9 નો આકાશ મર્યાદા વાળો છે. 9 1 9, 9 2 18, 1 ને 8 9, 9 તેરી 27, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, 9 પંચા 45, 4 ને 5 9, 6 ને 54, 5 ને 4 9, 9 7 63, 6 ને 3 9, 9 8 72, 7 ને 2 9, 9 ને 81, 8 ને 1 9, 9 દાન 90, 9 ને 0, 9 9 ને 9. આમાં કે આમ ભાંગે નહીં, ખંડિત ન થાય, મર્યાદા તૂટે નહીં. રામ હામું બોલો તો મર્યાદાથી બોલવું પડે, નામ ઉભો રહેવું મર્યાદાથી ઉભો રહેવું પડે, નામ વાત કરી મર્યાદાથી કરવી પડે. અને કૃષ્ણ ખંભે હાથ મૂકીને પૂછી ગઈ, કાંદોસ કેમ છે? કે આપણે ટેક્સમાં જોઈ તો તારું કરી. મને તો કઈક જોવા નામ તો ન આવડ્યું મને એનું, આમ ઓળખું છું. ફેસબુકમાં ઘણા મિત્રો હોય તો કદાચ ભૂલી જતો. હદુમામાં બહુ નાની ઉંમર છે, પણ ફરમાઈશ દઈ ગયો એક ચિઠ્ઠીમાં, અને 2 ફરમાઈશ એને મોકલી છે. 60 વર્ષના ભાભાએ ફરમાઈશ ન દીધી હોય,
વર્ષો સુધી સાહિત્ય સાંભળી હું રાજી બહુ થયો. જો યુવાનો આવું સાંભળતા થઈ જાય ને તો ફરીવાર અમારું સાહિત્ય, અમારી વાર્તાઓ, અમારો શાસ્ત્રોક્ત વાતો પાછીઓ આવી જાય. જે ડીંગો હેલું છે ને, એવી ફરમાઈશ. શું ફરમાઈશ કરી ખબર? સંયુક્તક મણીની ચોરીની વાત કરો ને કામન કે તમે કેવટ લ્યો. કેવડી મોટી ફરમાઈશ. જો બેઠો દરિયો જુવાન. આ બધું કઈ લેવા જવું ન પડે. એ તો ખાતર નાખતા ખેતર જ ખાતર થયું હોય તો અહીંયા બધું નીકળે. ઘણા કહેતા હોય હારા પાડોમાં રહેવા દે, છોકરાઓમાં હારા સંસ્કાર આવ્યું કે લખી નથી દીધું. શંકર બાપાના પાડોમાં ભૂતળા કાયમ રહ્યા, એક છોકરા ત્યાં ગણાઈ જવા. ભૂતના ભૂતો થાય તો માવતરના હોય તો આવે, નીકળ્યા પાડોથી થોડા આવે. વાત તમને કરું, કૃષ્ણ બાઉન્ડ્રી બહારનો વ્યક્તિ, પકડી જ ન હોગાય. જમનાના કાંઠે કે ગેડી જડે રમતો તો દડા ગેડી મારી દડો ઉલડીને ગયો જમનાજીમાં. દડો સીધો ગયો તળીએ. દડા કોઈ દી ડૂબે? દેખો તમે દડા ડૂબતા જોયું? દડો પ્લાસ્ટિક નો હોય તો ન ડૂબે, રબર નો હોય તો ન ડૂબે, સીથરા નો હોય તો ન ડૂબે, લાકડા નો હોય તો ન ડૂબે. દડો કોઈ દી ડૂબે જ ને. લોટા દડે નહીં રમતા હોય, દડો ડૂબે જ ને. આને ડૂબાડ્યો, ધરાડ દડો ડૂબાડ્યો. કોઈ ન કરે હું કૃષ્ણ કરે એટલે કીધું હરી તારી અકડ ગતિ, પતંગિયાના પેટમાં બતી. કેન્યા લીટીકના થાંભલા ફેડકીરા, કેને સેલ ફેડકીટા. રાતે ઉડે જાય બતી થતી જતી. વિચાર તો કરો કેવડું જનરેટર, કેવડો લેમ્પ. ક્યાંય પકડાય નહીં, ક્યાંય બંધાય નહીં. આજ કૃષ્ણ આવો છે, એ કાલ આવો હશે. આપણે કહું ભીષ્મ ના હામું સુદર્શન ચક્ર ઉપાડ્યું ને કુરુક્ષેત્ર મેદાનમાં અર્જુનને બચાવવા, ભીષ્મ મારી નાખત. આમ સુદર્શન ચક્ર ઉપાડ્યું ને એટલે ભીષ્મે હથિયાર મૂકીને કીધું, પ્રભુ તમે કીધું તું ને કે હું કુરુક્ષેત્ર મેદાનમાં હથિયાર ધારણ નહીં કરું? કે કેદી કીધું તું? કે યુદ્ધ શરૂ થયું ને એની પેલા તમે કીધું તું ને? કે હા, એ વાત હતી, પણ યુદ્ધ શરૂ થયું પેલા કીધું તું ને? કે હા. કે તેદી હતો એ સૂર્ય છે? તેદી હતો એ સૂર્ય છે? કે ના, એ તો બીજો સૂર્ય ઉગ્યો. તેદી વાતો તો પવન છે? કે ના. તેદી વેચતું તો આ નદી ગંગાજીનું પાણી છે? કે ના. કે તો આખી દુનિયા બદલી ગઈ, હું એનો શું કરવા રહું? ક્યાંય પકડાય નહીં. નરસિંહ મહેતા એ બોયડીના ઝારાને થડે જઈ અને કેદારો ગયો, ન્યા ગયો. આમાં ઉદડ્યા પીડ્યા, કાંટા ભરાણા. અને નરસિંહ મહેતાએ કીધું ગોરીઓ ગમણે આવ્યો ને, બોલો બળદિયો કીધો. અને પ્રીતમે તો એથી આગળ કીધું. એ કડી કહું કવિ પ્રીતમ કહે છે, તમે ના ફટ છો નંદાજી ના લાલ રે, હું નાઈ એવી. તમે ના ફટ છો નંદાજી ના લાલ રે, હું નાઈ એવી રે. આજ તારે ને મારે એ લાકાન થાહે જોયા દેવી રે. આજ તારે ને મારે એ લાકાન થાહે જોયા દેવી. એક કડી કઈ હું મિત્રની ફરમાઈશ પૂરી કરવા જાય. અદભુત પ્રસંગ. બેમાંથી એક જે યાદ આવશે કે હજી નક્કી નથી કેતો કયો કે એક કે કાના કા કરી